પાટણમાં અનોખી રીતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા ઉમેદવાર. ભાજપના ઉમેદવાર બળદગાડા પર નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા. ભાજપના ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ધીણોજ જિલ્લા પંચાયતની સીટ પરથી ફોર્મ ભર્યું છે. ભાજપના ઉમેદવારે સાંસ્કૃતિક રિવાજો અપનાવી ફોર્મ ભર્યું. ચાણસ્મા હાઈવેથી બળદગાડામાં રેલી સ્વરૂપે નીકળ્યા. વિકાસના કામોને વેગ આપીને કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. સ્વરાજની ચૂંટણીના આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે પાટણ જિલ્લા પંચાયતની જે ધીણોજની જે સીટ છે તેના ઉમેદવાર છે તે પોતે પોતાની જે સાત્વિક પ્રમાણે જે બળદગાડું છે તે લઈને પોતે છે તે ઉમેદવારી પત્ર ભરવા માટે જે જઈ રહ્યા છે, ત્યારે જે ઉમેદવાર છે ભાવિક પટેલ તેમની જોડે સીધી વાત કરવાની કોશિશ કરીશું. ભાજપે તમને ઉમેદવારી પત્ર આપ્યું, શું કહેવા માંગે છે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આપના માધ્યમથી આભાર માનવા માંગુ છું. મારા જેવા એક સામાન્ય યુવા મોરચાના કાર્યકર્તાની જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કેડરબેઝ પાર્ટી રહી છે. મારા જેવા નાનામાં નાના કાર્યકર્તાઓને ન્યાય મળે એ પ્રકારની પાર્ટીના આગેવાને હર હંમેશ ચિંતા કરી છે. કામો કરવાની તમારી ઈચ્છા? ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એ બંનેનો એકબીજાનો પર્યાય રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી વિકાસની હારમાળા રચેલી છે. માન્ય નરેન્દ્રભાઈ જ્યારથી શાસનમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ્ઞાતિવાદ જાતિવાદથી ઉપર ઉઠી અને વિકાસની રાજનીતિને જે એમને સ્વીકૃતિ અપાવડાવી છે એ અમે પૂરા પ્રયાસથી એને ચાલુ રાખવા પ્રયત્ન કરીશું. ઉમેદવારી પત્ર ભરવા માટે બળદગાડું નીકળ્યા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમે ઉમેદવારો ફોર્મ ભરશું એ પ્રકારની અમારા નીચેના 5 અને મારે બધાની એવી ચર્ચા થયેલી હતી કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફોર્મ ભરવું છે, માટે અમે ગાડાની પસંદગી કરેલી. ચોક્કસથી હતા જે ધીણોજ જિલ્લા પંચાયત સીટ પરથી ભાવિક પટેલ છે તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે બળદગાડું છે તે લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને અત્યારે જઈ રહ્યા છે અને પોતાના જે વિકાસ છે તેને પણ જે જીતીને પોતાના કામો જે છે કરવા માટે તેમને હાલ તો બાંહેધરી આપી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.